नमस्कार विद्यार्थी मित्रों, यूनिवर्सल स्कूल आयोजित ऑनलाइन एज्युकेशन में आप सर्वेनु हार्दिक स्वागत है। मित्रों, आपणे धोरण 9 में स्वाध्याय नंबर 14 आंकड़ाशास्त्रनी चर्चा करी रह्या हता। एमां लेक्चर नंबर 1 में आपणे माहिती कोने कहेवाय अने माहितीना क्या बे प्रकार छे ए प्रकारोनी चर्चा करी। बे प्रकारनी माहिती हती, एक प्राथमिक माहिती अने बीजी गौण माहिती। सामान्य रीते जे माहिती आपणे मेळवीए छीए, आपणे कोई हेतु माटे मेळवीए छीए तो एवी जे माहिती छे ए माहितीने प्राथमिक माहिती तरीके ओळखवामां आवे छे अने बीजा कोईए मेळवेली माहितीनो जो आपणे उपयोग करीए छीए तो एवी माहितीने गौण माहिती कहेवामां आवे छे। आवी आपणे चर्चा करी हती। हवे खरेखर माहिती एटले शुं अथवा तो ए माहितीनी रजूआत कई रीते थई शके, आवा अमुक पारिभाषिक शब्दोनी आजे चर्चा करवानी छे। तो आओ शरू करीए। धोरण 9 स्वाध्याय 14 लेक्चर नंबर 2। आपणे जे वात करता था कि माहितीनी रजूआत केवा प्रकारनी होय, तो एनी जे कंई पारिभाषिक शब्दों छे एनी आपणे आजे चर्चा करवा जई रह्या छीए। सौथी पहेली जे मुद्दो छे ए छे माहितीनो विस्तार। माहितीनो विस्तार एटले के माहितीना महत्तम अने न्यूनतम अवलोकनोना मूल्यना तफावतने माहितीनो विस्तार कहे छे। कोईपण माहितीनो विस्तार एटले शुं थाय तो कि माहितीनी महत्तम किंमत, सौथी मोटामां मोटी जे किंमत छे, अने माहितीनी न्यूनतम एटले के सौथी नानामां नानी लघुत्तम जे किंमत छे ए किंमतोना तफावतने माहितीनो विस्तार कहेवामां आवे छे। दाखला तरीके गणितनी एक कसोटीमां 6 विद्यार्थीओए मेळवेला गुण 25, 75, 93, 98, 99 અને 45 છે। હવે આ 6 વિદ્યાર્થીઓના જે કંઈ માર્ક હતા, આ માર્કના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો સૌથી ઓછા ગુણ કોના છે તો કે 45 જે ગુણ છે, આ 25 ગુણ છે એ સૌથી ઓછા છે। સૌથી વધુ ગુણ કેટલા છે તો કે સૌથી વધુ ગુણ 99 છે। સૌથી ઓછા ગુણ એટલે કે ન્યૂનતમ જે કિંમત છે એ 25 છે અને સૌથી વધુ ગુણ એટલે કે મહત્તમ કિંમત છે 99 છે। તો માહિતીનો વિસ્તાર, માહિતી ક્યાંથી ક્યાં સુધી સંકળાયેલી છે એવું આપણે જે માહિતીનો વિસ્તાર શોધવો છે તો વિસ્તારનું સૂત્ર છે મહત્તમ મૂલ્ય માઇનસ લઘુત્તમ મૂલ્ય। મિત્રો, આપણે આ જે કાંઈ મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ આ દરેકે દરેક મુદ્દાઓ આપણને ધોરણ 9માં તો ઉપયોગી છે જ, સાથે સાથે ધોરણ 10ની અંદર આંકડાશાસ્ત્ર નામનું એક ચેપ્ટર જે છે એની અંદર પણ આ મુદ્દાઓ છે એ ખૂબ જ અગત્યના છે। સાથે સાથે માનો કે તમે આગળ વધો છો અને કોમર્સમાં આગળ વધો છો તો કોમર્સની અંદર એક આંકડાશાસ્ત્ર નામનો વિષય આવે છે। આ વિષયની અંદર પણ આ બધા શબ્દોની ખાસ જરૂર પડવાની છે। એટલે દરેકે દરેક શબ્દોને આપણે એકદમ વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીશું। તો વિસ્તાર એટલે કે મહત્તમ મૂલ્ય માઇનસ લઘુત્તમ મૂલ્ય। મહત્તમ મૂલ્ય કેટલું હતું? 99। લઘુત્તમ મૂલ્ય કેટલું હતું? 25। તો 99 માઇનસ 25, 9માંથી 5 જાય એટલે 4 અને 9માંથી 2 જાય એટલે 7। તો માહિતીનો જે વિસ્તાર છે એ વિસ્તાર થશે 74। તો આ હતું પહેલો મુદ્દો, માહિતીનો વિસ્તાર। ત્યાર પછી બીજો જે મુદ્દો આપણે વિચારવાનો છે ચલના પ્રકાર। જે કંઈ આપણે માહિતી, જે કંઈ અવલોકનો આપણે ભેગા કરીએ છીએ આ અવલોકનોને કિંમતોમાં ફેરફાર થયા કરે છે અને જે કિંમતોમાં ફેરફાર થતો હોય એવી કિંમતોને આપણે સામાન્ય રીતે ચલ કિંમતો તરીકે ઓળખીએ છીએ। તો આવા ચલના 2 પ્રકાર છે, એક છે અસતત ચલ અને બીજું છે સતત ચલ। અસતત ચલ અને સતત ચલ આવા 2 પ્રકાર છે। એમાં સૌથી પહેલું છે અસતત ચલ। તો કે જે ચલ આપેલા અંતરાલમાં પૂર્ણાંક કિંમતો ધારણ કરે તો તે ચલને અસતત ચલ કહેવામાં આવે છે। જે કાંઈ વિસ્તાર આપેલો છે આ વિસ્તારની અંદરના જે કાંઈ અવલોકનો છે આ અવલોકનોની કિંમત જો પૂર્ણાંક હોય તો એવા ચલને અસતત ચલ તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે કેવા ઉદાહરણ હોય તો દાખલા તરીકે ફૂલ પરના છોડની સંખ્યા। કોઈ એક ફૂલ પરના છોડની સંખ્યાની વાત કરીએ આપણે, છોડ ઉપરના
ફૂલ પરના છોડની સંખ્યા નહીં, પણ સોરી, છોડ પરના ફૂલની સંખ્યા, છોડ પરના ફૂલની સંખ્યા. તો કોઈ એક છોડ ઉપર ફૂલની સંખ્યાની વાત કરીએ તો ફૂલની સંખ્યા 5 હોઈ શકે, 7 હોઈ શકે, 12 હોઈ શકે, 15 હોઈ શકે, 17 હોઈ શકે. પણ ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ એક ફૂલ, એક છોડ ઉપર 3.5 ફૂલ ઉગેલા છે કે 4.7 ફૂલ ઉગેલા છે? તો કે ના, સામાન્ય રીતે ફૂલની જે કંઈ કિંમત સંખ્યાઓ છે એ સંખ્યા કેવી હશે? પૂર્ણાંક હશે. બીજું છે કુટુંબના બાળકોની સંખ્યા. કુટુંબની અંદર બાળકોની સંખ્યા 0, 1, 2, 3, 4 આ રીતે હોઈ શકે. ક્યારેય એવું ન થાય કે 0.5 બાળક છે અથવા તો 2.5 બાળક છે, આવી કિંમતો હોતી નથી. એટલે કે જે કિંમતો પૂર્ણાંક કિંમતો ધારણ કરે એવા ચલને અસતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનું છે સતત ચલ. તો કે જે ચલ આપેલા અંતરાલમાં પૂર્ણાંક કે અપૂર્ણાંક કિંમતો ધારણ કરે, પૂર્ણાંક પણ હોઈ શકે અથવા તો અપૂર્ણાંક પણ હોઈ શકે, તે ચલને સતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. જે ચલની કિંમત પૂર્ણાંક અથવા તો અપૂર્ણાંક હોય તે ચલને સતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વિદ્યાર્થીની ઊંચાઈ. સામાન્ય રીતે આપણે વિદ્યાર્થીની ઊંચાઈની વાત કરીએ તો 4 ફૂટથી શરૂઆત કરીએ છીએ, એટલે 120 સેન્ટીમીટરથી વાત કરીએ તો 120 સેન્ટીમીટર હોઈ શકે, 125 સેન્ટીમીટર હોઈ શકે, 140 સેન્ટીમીટર હોઈ શકે, 150 સેન્ટીમીટર હોઈ શકે. તો આ બધી કિંમતો પૂર્ણાંક છે. પણ ક્યારેક ક્યારેક એવું થાય 123.50, 148.50. તો આવી અપૂર્ણાંક કિંમતો જે છે એ અપૂર્ણાંક કિંમત અથવા તો વજનની વાત કરીએ તો 30 કિલો, 40 કિલો, 50 કિલો, 52 કિલો, 53 કિલો સિવાય 52 કિલો 750 ગ્રામ, 54 કિલો 650 ગ્રામ આવું પણ હોઈ શકે. તો જે અપૂર્ણાંક કિંમતો આવતી હોય એવા ચલને સતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. 2 મુદ્દાઓની ચર્ચા કર્યા બાદ ત્રીજા પોઈન્ટ તરફ આગળ વધીએ. ત્રીજો જે મુદ્દો છે, જે શબ્દ છે એ છે વર્ગીકરણ. માહિતીના અવલોકનોના મૂલ્ય અનુસાર કે ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગો કે જૂથોમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે. લોકોના ચોક્કસ લક્ષણો, ગુણધર્મો કે ચોક્કસ પ્રકારની આંકડાકીય માહિતીઓને એના ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગમાં જે વહેંચવાની ક્રિયા છે એને વર્ગીકરણ કહેવામાં આવે છે. મિત્રો, તમે ધોરણ 9 વિજ્ઞાનની અંદર પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ ભણ્યા છો. તો એમાં ચોક્કસ પ્રકારના લક્ષણો અનુસાર જે જૂથ બને છે એ જૂથોને આપણે સામાન્ય રીતે વર્ગ તરીકે ઓળખીએ છીએ. મતલબ કે ચોક્કસ ગુણધર્મ કે લક્ષણો આધારિત જુદા જુદા સમૂહમાં વહેંચવાની જે ક્રિયા છે એ ક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે. વર્ગીકરણ પછીનો જે મુદ્દો છે એ છે વર્ગ. જ્યારે સંખ્યાત્મક માહિતીને તેના વિસ્તાર પ્રમાણે જુદા જુદા વર્ગ કે જૂથમાં વહેંચી નાખવામાં આવે છે ત્યારે આવા પ્રત્યેક જૂથને વર્ગ કે વર્ગ અંતરાલ કહે છે. જે કંઈ સંખ્યાઓ આપેલી છે આ સંખ્યાઓને એના જુદા જુદા લક્ષણો પ્રમાણે, જુદા જુદા સંખ્યાઓ પ્રમાણે જ્યારે વહેંચી નાખવામાં આવે છે ત્યારે આવા સંખ્યાઓનો જે સમૂહ છે એ સમૂહને વર્ગ કહેવામાં આવે છે. આપણે સામાન્ય રીતે ધોરણ 10ના પરિણામની ચર્ચા કરીએ તો ધોરણ 10ના પરિણામમાં જે લોકોને જે માર્ક આવે છે એ માર્ક પ્રમાણે જુદા જુદા ગ્રેડ આપવામાં આવે છે. ગ્રેડ A1, A2, B1, B2, C1, C2, D1, D2 અને E આવા જે કંઈ ગ્રેડ આપવામાં આવે છે એ ગ્રેડ પણ આવા ચોક્કસ પ્રકારના જુદા જુદા માર્કને આધારે આપવામાં આવે છે. મતલબ કે એ જે કંઈ વિભાગ પડેલા છે એને આપણે સામાન્ય રીતે વર્ગ તરીકે ઓળખશું. અહીંયા આગળ આપણે બીજા એક ઉદાહરણ લીધા છે. દાખલા તરીકે 10થી 20, 10થી 20 સુધીની જે કંઈ સંખ્યાઓ છે એનો સમૂહ છે એને 10થી 20નો વર્ગ કહેવાય. 20થી 30 વાળા જે
અવલોકનો છે એને 20 થી 30નો સમૂહ કહેવાય. 30 થી 40 અવલોકન છે એનો સમાવેશ આપણે 30 અને 40ની વચ્ચે જ કરવાનો થાય. તો 30 થી 40નો વર્ગ આ પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યાર પછીનું છે આવૃત્તિ. આવૃત્તિ એટલે શું? તો કે માહિતીના અવલોકનોના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને, કોઈ એકને એક સંખ્યાનું વારે વારે પુનરાવર્તન થયા કરે છે તો એવી પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને, અથવા તો માહિતીના જુદા જુદા વર્ગ કે જૂથમાં કેટલા અવલોકનો સમાયેલા છે તે દર્શાવતી સંખ્યાને વર્ગની આવૃત્તિ કહે છે. કોઈ એકને એક સંખ્યાનું વારે વારે પુનરાવર્તન થયા કરે છે તો એવી પુનરાવર્તન પામતી સંખ્યાને પણ આવૃત્તિ કહેવાય. અથવા તો કોઈ એક વર્ગ કે વર્ગ અંતરાલમાં કેટલા સંખ્યાનો સમાવેશ થાય છે આ સમાવેશ થતી સંખ્યાને આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આવૃત્તિ પછીનો જે મુદ્દો સમજવાનો છે એ છે વર્ગ લંબાઈ. બહુ મહત્ત્વનો ટોપિક છે, ધ્યાન રાખજો. દાખલા ગણવા માટે સૌથી અગત્યની બાબત છે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ તમને શોધતા જો આવડશે તો અને તો જ તમે આગળના જે કંઈ દાખલાઓ છે ને ખાસ કરીને 10મા ધોરણની અંદર આવતા જે કંઈ દાખલાઓ છે એ દાખલાઓનો તમે સારી રીતે ગણતરી કરી શકશો અથવા તો અભ્યાસ તો જ કરી શકશો જો તમને વર્ગ લંબાઈ શું છે અથવા તો એ કેવી રીતે મેળવી શકાય એ શોધતા આવડશે તો જ આપણે એને ફાયદો લઈ શકશું. તો વર્ગ લંબાઈ છે આવૃત્તિ વિતરણના કોઈ પણ વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુની કિંમતના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. કોને કહેવાય વર્ગ લંબાઈ? તો કે માહિતીના જે કંઈ વર્ગ છે આ વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુની કિંમતનો જે કંઈ તફાવત થાય, જે કંઈ બાદબાકી થાય, તો એવી જે તફાવત થયેલી મળેલી કિંમત એને વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે એક વર્ગની વાત કરીએ છીએ, વર્ગ 25 થી 29. તો વર્ગ લંબાઈ થશે આપણી ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. આ વર્ગ લંબાઈનું સૂત્ર છે. પણ ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ કેવું કોને? કઈ સંખ્યાને આપણે ઉર્ધ્વ સીમા બિંદુ કહીશું, કઈ સંખ્યાને અધઃ સીમા બિંદુ કહીશું? તો એના માટે સૌથી પહેલાં તો આપણને ઉર્ધ્વ સીમા શું છે અથવા તો અધઃ સીમા શું છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. જો ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાનો ખ્યાલ આવશે તો પછી આપણે ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુની ચર્ચા કરી શકીશું. તો કે આપેલા વર્ગની મોટામાં મોટી જે કંઈ કિંમત છે અથવા તો મહત્તમ કિંમત છે, આપેલા વર્ગની મહત્તમ અથવા તો મોટામાં મોટી જે કંઈ કિંમત છે આ કિંમતને ઉર્ધ્વ સીમા કહે છે. આપણે વર્ગ 25 થી 29ની ચર્ચા કરી રહ્યા હતા. એમાં મોટામાં મોટી કિંમત શું હતી? તો કે 29. તો આપેલા વર્ગની જે ઉર્ધ્વ સીમા છે એ કેટલી થઈ ગઈ? 29. અચ્છા, બીજું આપેલા વર્ગની નાનામાં નાની જે કિંમત છે અથવા તો જે લઘુત્તમ કિંમત છે, જે સૌથી ઓછી કિંમત છે, એવી કિંમતને આપણે અધઃ સીમા તરીકે ઓળખીશું. મોટામાં મોટી કિંમત છે તો એને મહત્તમ કિંમત અથવા તો ઉર્ધ્વ સીમા તરીકે ઓળખીશું. જે નાનામાં નાની કિંમત છે અથવા તો લઘુત્તમ કિંમત છે એને આપણે અધઃ સીમા તરીકે ઓળખીશું. તો આપણે જે વર્ગ વાત કરીએ છીએ 25 થી 29, એમાં સૌથી નાની કિંમત છે 25. તો અધઃ સીમા કેટલી થઈ જશે? 25 થશે. ઉર્ધ્વ સીમા થઈ 29, અધઃ સીમા થઈ 25. હવે ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાની ખ્યાલ મેળવ્યા પછી હવે આપણે વાત કરવાની છે ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુની. ઉર્ધ્વ સીમા બિંદુ કોને કહેવાય? તો કે ઉર્ધ્વ સીમાની અંદર 0.5ને ઉમેરીએ. ઉર્ધ્વ સીમાની અંદર 0.5ને ઉમેરીએ તો જે કિંમત મળે એને કહેવાય ઉર્ધ્વ સીમા બિંદુ. દાખલા તરીકે 29 વત્તા 0.5 એટલે કે 29.5. અધઃ સીમા બિંદુ કોને કહેવાય? તો કે અધઃ સીમામાંથી 0.5ને બાદ કરીએ અને જે કિંમત મળે એને કહેવાય અધઃ સીમા બિંદુ. અધઃ સીમા હતી 25, એમાંથી આપણે 0.5ને બાદ કર્યા એટલે આપણને મળ્યા 24.5. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જે કંઈ ઉર્ધ્વ સીમા બિંદુ અથવા તો અધઃ સીમા બિંદુ છે એ
હંમેશા અસતત ચલ વાળું જે આવૃત્તિ વિતરણ હોય એની અંદર ઉપયોગમાં લેવાનું છે. મતલબ કે 25થી 29ની વાત કરીએ અને નેક્સ્ટ પછીનો જે વર્ગ છે એ 30થી 34 હોય, પછીનો જે વર્ગ છે એ 35થી 39 હોય. જો એવી રીતે વર્ગ હોય તો આ પ્રકારનું ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુની જરૂર પડે. પણ જો વર્ગ 25થી 30, 30થી 35, 35થી 40 એવી રીતે આપેલો છે તો આપણે ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ મેળવવાની જરૂર પડતી નથી. તો આપણે વાત કરી ઉર્ધ્વ સીમા બિંદુ જે આપણને મળ્યું હતું 29.5 અને અધઃ સીમા બિંદુ કે જે મળ્યું હતું આપણને 24.5. પણ આપણે તો વાત કરવાની શેની છે તો કે વર્ગ લંબાઈની. વર્ગ લંબાઈ કોને કીધી તો કે ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. ઉર્ધ્વ સીમા બિંદુમાંથી અધઃ સીમા બિંદુને બાદ કરીએ અને જે કિંમતો મળે છે એ કિંમતોને આપણે વર્ગ લંબાઈ કહેવાના છીએ. ઉર્ધ્વ સીમા બિંદુ કેટલું હતું 29.5 અને અધઃ સીમા બિંદુ હતું 24.5. તો 29.5 માઇનસ 24.5 ની બાદબાકી કરીએ એટલે મળે છે 5. તો એ જે 5 છે એ વર્ગ 25થી 29 માટેની વર્ગ લંબાઈ છે. માહિતીના રજૂઆતના આપણે જે મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા હતા એમાં 7મો મુદ્દો છે આવૃત્તિ વિતરણ. અત્યાર સુધી આપણે એવી વાત કરી કે આવૃત્તિ એટલે શું તો કે જે કંઈ અવલોકનો છે એ અવલોકનો એકને એક વખત કેટલી વખત રિપીટ થાય છે અથવા તો કોઈ એક સમૂહમાં કેટલા અવલોકનો છે એ દર્શાવતો જે અંક છે એ અંકને આપણે આવૃત્તિ કહીએ છીએ. પણ આ આવૃત્તિ કેવી રીતે મેળવી શકાય એના માટે આપણે આવૃત્તિ વિતરણ કરવું ખાસ જરૂરી છે. તો આવૃત્તિ વિતરણ કહેવાય કોને તો કે સંખ્યાત્મક માહિતીના પ્રત્યેક ચલના મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. આપણે જે કંઈ સંખ્યાત્મક માહિતીની વાત કરીએ છીએ આ સંખ્યાત્મક માહિતીને જુદી જુદી યોગ્ય કિંમતો અથવા તો વર્ગ પ્રમાણે જે રીતે આપણે વિભાજિત કરીએ છીએ એ વિભાજિત કરતી સંખ્યાને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. એ જે ફોર્મેશન છે જે આખી ગોઠવણ આપણે કરીએ છીએ એને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. આ આવૃત્તિ વિતરણ સામાન્ય રીતે બે પ્રકારે થાય છે. એક છે અસતત આવૃત્તિ વિતરણ અને બીજું છે સતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવું અને સતત આવૃત્તિ વિતરણ કોને કહેવું એને ખાસ સમજીએ. અસતત આવૃત્તિ વિતરણ એટલે કે આપેલા વર્ગીકૃત માહિતીની દરેક કિંમતને અનુરૂપ તેની આવૃત્તિ દર્શાવતી ગોઠવણીને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. આપણે વર્ગીકરણ કર્યું, અલગ અલગ બધાને પાડી તો દીધા પણ એ પાડવા માટેની જે કંઈ પદ્ધતિ છે એ પદ્ધતિની દરેક કિંમતને અનુરૂપ તેની આવૃત્તિ દર્શાવતી જે ગોઠવણી છે એ ગોઠવણીને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક બગીચામાં 44 છોડ છે. આ 44 છોડને એની પર આવેલા ફૂલોના પ્રમાણમાં આપણે અલગ અલગ વિભાજિત કરવા છે. તો 44 જે છોડ છે એ છોડ ઉપર જે ફૂલ ઉગેલા છે એ ફૂલ 0, 1, 2, 3 અથવા તો 4 આ રીતે માનો કે આપણે 44 છોડનું આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ તો છોડની જે કંઈ સંખ્યાઓ છે, 0 ફૂલ હોય એવા 10 છોડ છે, 1 હોય એવા 12, 2 હોય એવા 15, 3 ફૂલ આવતા હોય એવા 4 અને 4 ફૂલ આવતા હોય એવા છોડ છે 3. તો કુલ 44 છોડને આપણે એની ફૂલની સંખ્યામાં જે રીતે વર્ગીકરણ કર્યું આવા વર્ગીકરણને આ પ્રકારના વર્ગીકરણને અસતત આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, અસતત આવૃત્તિ વિતરણમાં જ્યારે આપણે ચલ સંખ્યાની વાત કરીએ તો ચલ સંખ્યા માત્ર એક જ ચલ સંખ્યા હશે. એવું જે આવૃત્તિ વિતરણ છે એને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણ એટલે શું તો કે સતત ચલ કે અસતત ચલના મોટા સમૂહને જુદા જુદા સમાન લંબાઈના વર્ગોમાં વહેંચીને મેળવાતા આવૃત્તિ વિતરણને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે.
સતત ચલ અને અસતત ચલને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અસતત ચલ એટલે એવો ચલ કે જેમાં કિંમતો માત્ર ને માત્ર પૂર્ણાંકો આવતી હોય એવા ચલને આપણે અસતત ચલ કહીએ છીએ. અને જે ચલ પૂર્ણાંક અથવા તો અપૂર્ણાંક કિંમત બંને ધારણ કરતું હોય તો એવા ચલને આપણે સતત ચલ કહીએ છીએ. આવા સતત ચલ કે અસતત ચલના મોટા સમૂહને જુદા જુદા સમાન લંબાઈના વર્ગોમાં વહેંચીને મેળવાતા આવૃત્તિ વિતરણને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે અત્યારે આપણે એક ઉદાહરણ લઈએ કે 25 વિદ્યાર્થીઓના 50 ગુણની કસોટીમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે. કુલ વિદ્યાર્થીઓ હતા 25 અને જે ટેસ્ટ હતી એ હતી 50 માર્કની ટેસ્ટ હતી. આ 50 માર્કને એના માર્કને આધારિત આપણે જુદા જુદા વિભાગમાં વહેંચી દીધા કે 0થી 10 માર્ક મેળવેલા ગુણ, 10થી 20 મળ્યા હોય, 20થી 30 મળ્યા હોય, 30થી 40 મળ્યા હોય અથવા તો 40થી 50 જે ગુણ મળ્યા છે એવા વિદ્યાર્થીઓનું આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરવાનું છે. તો 0થી 10માં 5 વિદ્યાર્થીઓ, 10થી 20માં 8 વિદ્યાર્થીઓ, 20થી 30માં 3 વિદ્યાર્થીઓ, 30થી 40માં 2 વિદ્યાર્થીઓ અને 40થી 50માં 7 વિદ્યાર્થીઓ. આમ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા થઈ જશે 25. આ 25 વિદ્યાર્થીઓને એને જે કંઈ ગુણ મળેલા છે એ ગુણના સમૂહને આધારે જે વિભાજિત કરેલું છે તો આવું જે આવૃત્તિ વિતરણ છે એને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. સતત આવૃત્તિ વિતરણમાં વર્ગ આપેલો છે. વર્ગમાં આપણે જે એક નાની કિંમત હોય એને સામાન્ય રીતે આપણે અધઃસીમા કહીએ છીએ, જે મોટી કિંમત છે એને ઉર્ધ્વસીમા કહીએ છીએ. તો અધઃસીમા અને ઉર્ધ્વસીમાના જૂથવાળી જે કિંમતો મળે છે એને વર્ગ કહેવામાં આવે છે. અહીંયા આગળ ફૂલની સંખ્યા તો કે 0, 1, 2, 3, 4 તો એવું જે આવૃત્તિ વિતરણ હતું એ હતું અસતત આવૃત્તિ વિતરણ હતું અને આ છે સતત આવૃત્તિ વિતરણ. તો આ રીતે બે પ્રકારના આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે બનાવી શકીએ છીએ. તો અહીંયા આગળ આજની આપણે જે ચર્ચા કરતા હતા એ હતી માહિતીની રજૂઆત. માહિતીની રજૂઆતમાં મુખ્યત્વે આપણે જે કંઈ મુદ્દાઓની ચર્ચા કરી એ મુદ્દાઓ આપણે વર્ગ લંબાઈ, વર્ગ અંતરાલ ક્યાં છે, માહિતીનું વર્ગીકરણ કઈ રીતે થઈ શકે અને જે કંઈ આવૃત્તિ વિતરણ છે તો આવૃત્તિ વિતરણના બે પ્રકાર, સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણ. તો આ બધા ટોપિકના મુદ્દાઓને ફરીથી એક વખત સારી રીતે રિકેપ કરજો. તો અહીંયા આગળ આજે આપણે લેક્ચર નંબર 2 પૂર્ણ કરીએ છીએ. મિત્રો હવે જ્યારે લેક્ચર નંબર 3ની અંદર મળશું ત્યારે ખાસ ધ્યાન રાખશું આપણે સ્વાધ્યાય 14.2 તરફ આગળ વધવાના છીએ. 14.2ની અંદર આપણે જે કંઈ માહિતી આપેલી છે એ આપેલી માહિતીના વર્ગીકરણ અથવા તો આવૃત્તિ વિતરણના દાખલાઓ કરવાના છે. આમ તો સામાન્ય રીતે આ જે દાખલાઓ આપણે ગણવા જઈ રહ્યા છીએ લેક્ચર નંબર 3ની અંદર એ તમે ધોરણ 8ની અંદર શીખી ગયા છો. ફરી પાછું આપણે એનું ફરીથી ગણવાના છે. પણ એની સાથે જે 8મા ધોરણમાં જે મુદ્દાઓની ચર્ચા નથી થઈ એવા મુદ્દાઓનો પણ અહીંયા થોડો ઘણો નવો મુદ્દાઓનો સમાવેશ થવાનો છે. તો ખાસ ધ્યાન રાખશું આપણે જ્યારે લેક્ચર નંબર 3ની અંદર મળીએ ત્યારે તમારે થોડીક પ્રાથમિક તૈયારીઓ કરી અને બેસવાનું છે. તૈયારી કેવી કરવાની છે તો કે જ્યારે પણ તમે વિડીયો લેક્ચર જોવા બેસો છો ત્યારે સૌથી પહેલાં તમારે તમારું પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે. પાઠ્યપુસ્તકની સાથે એક પેન્સિલ, પેન અને વ્યવસ્થિત એક ચોપડો, સ્કેલ અને જે કંઈ સાધનોની જરૂર છે આ બધા સાધનો, કંપાસ બોક્સ લઈ અને બેસવું કે જેથી કરીને આપણે જે દાખલાઓ કરીએ છીએ તમે ઓનલાઈન તમે જે રીતે જુઓ છો એ રીતે તમે પોતે પણ એની સાથે સાથે જ તૈયારીઓ કરતા રહો. તો ખાસ ધ્યાન રાખશું આપણે લેક્ચર નંબર 3ની અંદર જ્યારે મળીએ છીએ ત્યારે આ બધા સાધનો સાથે પાઠ્યપુસ્તક સાથે મળીએ અને ત્યારે લેક્ચર નંબર 3ની શરૂઆત કરશું. આજના દિવસ માટે માત્ર આટલું. હવે રજા આપશો. આભાર.